हेलो बाळको, हेलो आल्केन અને હેલો એરિન ચેપ્ટરના આપણા ચોથા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને લાસ્ટ વિડીયોમાં આપણે હેલો આલ્કેનની બનાવટ શીખ્યા। એ વિડીયોને જોવા માટે અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને એ વિડીયો મળશે। અને આ વિડીયોની અંદર આપણે એ ટોપિકને આધારે અમુક કોયડા એટલે કે સોલ્ડ એક્ઝામ્પલ આપેલા છે એ જોશું। એક્ઝામ્પલ 10.3 અને 10.4 અને પછી લખાણ સંબંધી પ્રશ્ન ઇનટેક્સ્ટ ક્વેશ્ચન છે એટલું આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। સારું, તો આપણું કામ શરૂ કરીએ। તમારી નોટ અને પેન પાસે રાખો, ટેક્સ્ટ બુક પણ તમારી સાથે રાખો અને આપણે સોલ્વ કરવાનું શરૂ કરીએ। વિડીયો પોઝ કરી અને પછી ક્વેશ્ચનને લખતા પણ જાજો। તો પેજ નંબર 295 ઉપર ક્વેશ્ચન છે કોયડો 10.3। સ્ટેટમેન્ટ વાંચું છું, જરા ધ્યાનથી જોજો। આવું એક ફોર્મ્યુલા લખીને આપેલું છે કે CH3 ટ્વાઇસ, એની સાથે CH, CH2 CH3 આવું છે। ના મુક્તમૂલક મોનોક્લોરિનેશનથી બનનારા બધા જ સંભવિત મોનોક્લોરો બંધારણીય સંપર્કો લખો। આમાં કોઈ એક જગ્યાએથી હાઇડ્રોજન કાઢીને ક્લોરીન આવે તો એના જેટલા મોનોક્લોરો બંધારણો બનતા હોય એ બધા જ આપણે લખવાના છે। સારું, તો આનો જવાબ આપણે બનાવવાનું શરૂ કરીએ। લાલ કલરથી આપણે એના સ્ટ્રક્ચર લખશું। તો આમાં ક્લોરીન જોડતું જવાનું છે, અલગ અલગ સ્ટ્રક્ચર બનવા જોઈએ। તો પેલા આ કેવી રીતે છે એને આપણે બરાબર ધ્યાનથી જોઈએ। તો અહીંયા એક કાર્બન ભેગા 2 CH3 છે, એટલે હું પહેલા એને એ રીતના લખી નાખું। અહીંયા CH3 આ કાર્બન, એના ભેગો હાઇડ્રોજન, અહીંયા CH3 આ CH2 CH3 આ ખરેખર આવું છે 2 મિથાઇલ બ્યુટેન છે। હવે આમાં આપણે ક્લોરીન જોડતો જવાનું। ચાલો શરૂ કરીએ। ક્યાંથી? કોઈ પણ એક જગ્યા નક્કી કરી લો। માની લો અહીંથી જોડવાનું શરૂ કરવું છે। અહીંથી એક હાઇડ્રોજન કાઢીને અહીંયા ક્લોરીન જોડો એટલે આપણો એક પ્રોડક્ટ બને। એટલે હું આમાં જ લખું છું, અહીંયા CH2 કરી અને અહીંયા હું જો Cl રાખી દઉં તો આ સંયોજનનું નામ આપણે આપવાનું થાય એવી રીતે ભેગું IUPAC નામે લખીએ એટલે આપણી પ્રેક્ટિસ થાય। 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન। ચાલો આપણું એક બની ગયું। બીજું બનાવીએ। બીજું બનાવવા માટે પહેલા આ સ્ટ્રક્ચર તો લાલ જે હતું એ લખી જ લઈએ। CH3 CH, અહીંયા CH3, પછી અહીંયા CH2, અહીંયા CH3। હવે કરવાનું શું? અહીંથી તો આપણે હાઇડ્રોજન કાઢીને ક્લોરીન જોડ્યો ત્યારે આ બન્યું। એની બાજુના કાર્બન આ હાઇડ્રોજનને કાઢીને ત્યાં હું ક્લોરીન જોડી દઉં એટલે માની લો કે H9 થી રિમૂવ કરી અને અહીંયા ક્લોરીન જોડી દઉં તો આપણું આ નવું સંયોજન બન્યું કહેવાય। નંબર તો અહીંથી જ આપવા પડશે 1 2 3 4। નામ થશે 2 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન। આ બીજું બંધારણ બની ગયું। ચાલો હવે આપણે ત્રીજું બંધારણ બનાવીએ। ત્રીજું બંધારણ બનાવવા માટે પહેલા તો આપણું આ સ્ટ્રક્ચર તો લખી જ લઈએ। એટલે આવી રીતના CH3 CH, એના ભેગું CH3, અહીંયા CH2, અહીંયા CH3। ચાલો પહેલા અને બીજા બે કાર્બન ઉપર તો ક્લોરીન આવી ગયા, હવે બે સ્ટ્રક્ચર બની ગયા। ત્રીજા કાર્બન ઉપર ક્લોરીન લઈ આવીએ। એવું કરવા માટે અહીંયાથી એક હાઇડ્રોજન ઓછો કરી અને ત્યાં ક્લોરીન જોડવાનું થાય। હવે આનું નામ આપવા માટે જોવાનું, મિથાઇલ છે ને હેલોજન છે તો હેલોજનનો નંબર ઓછો રહીએ એનું ધ્યાન આપવાનું, એટલે નંબર અહીંથી લખવાનો। તો નામ થશે 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન। ચાલો તો આપણા 3 સ્ટ્રક્ચર તો થયા। ચોથી શક્યતા કઈ? તો કે છેલ્લા કાર્બન ઉપર આપણે ક્લોરીન જોડશું। એના માટે આપણું સ્ટ્રક્ચર તો પહેલા લખી જ લઈએ। CH3 CH, અહીંયા CH3, અહીંયા CH2 અને અહીંયા CH3 હતું એમાંથી એક હાઇડ્રોજન ઓછો કરીએ એટલે અહીંયા હાઇડ્રોજન થાય 2 અને ત્યાં ક્લોરીન જોડીએ। જો એવું હોય તો આનું નંબરિંગ આમ કરવું પડે 1 2 3 4। તો આનું નામ થશે 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન। ચાલો આપણી પાસે 4 સ્ટ્રક્ચર તો થયા। હવે જુઓ તો પાંચમી કોઈ શક્યતા છે? આપણે તો બધા કાર્બન ઉપર ક્લોરીન જોડીને 4 સ્ટ્રક્ચર તો બનાવી લીધા। કોઈને એવો વિચાર આવે કે તમે સર આ કાર્બન ઉપર તો ક્લોરીન જોડ્યો જ નથી, તો માનો કે તમે એ કાર્બન ઉપર ક્લોરીન જોડો અને તમે એનું નામ આપો ને તો એ આ જ થશે। શું કામ? તો કે આ જ કાર્બનની હારે 2 મિથાઇલ છે, 2 માંથી અહીંયા જોડો કે અહીંયા જોડો, નામ તો સરખું જ થવાનું છે। એટલે એટલા માટે આના 4 થી વધુ હવે મોનોક્લોરો વ્યુત્પન્ન શક્ય નથી।
તો આપણો જવાબ છે આ 4 ચારે 4 ના આપણે યુપીએસસી નામ પણ લખ્યા, જેથી આપણી પ્રેક્ટિસ થાય. હા, તો કોયડો 10.3 વિડીયો પોઝ કરી અને હવે તમે લખી લો. ચાલો આગળ વધીએ. કોયડો 10.4 કીધું છે નીચેના સમીકરણોને પૂર્ણ કરો. એટલે પ્રક્રિયા આપેલી છે, આપણે એને પૂરી કરવાની છે, અડધી અડધી આપેલી છે. ચાલો ચેક કરીએ. પહેલું બેન્ઝીન રિંગ છે, એની હારે એક CH છે, એની હારે ડબલ બોન્ડ થી એક CH2 જોડાયેલું છે, એની પ્રક્રિયા કરવાની છે HBr સાથે. તો આ થયો આપણો આલ્કીન, અહીંયા જોવાનું આલ્કીન, અને આ થયો હાઇડ્રોજન હેલાઇડ. તો હાઇડ્રોકાર્બન આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા, માર્કોવનિકોફનો નિયમ. થોડીક વાર માટે વિચારો કે આ પાઈ બોન્ડ આ બાજુ જાય તો અહીંયા એનાયન બને, આ કાર્બન કેટાયન બને, એ દ્વિતીયક કાર્બોકેટાયન બનશે, વધુ સ્ટેબલ હોય. જો આ બોન્ડ અહીંયા વયો જતો હોય તો આ કાર્બોકેટાયન બને તો પ્રાથમિક બનશે, ઓછો સ્ટેબલ હોય. માર્કોવનિકોફના નિયમ મુજબ વધુ સ્થાયી નિપજ બનાવવાની. અથવા તો આમ બોલાય કે વિદ્યુત ઋણ ઘટક એવા કાર્બન સાથે જોડાવાનું પસંદ કરશે કે જે કાર્બન વધુ શૃંખલા ધરાવતો હોય. આ કાર્બનની હારે એક બેન્ઝીન રિંગ છે, જ્યારે આ કાર્બનની હારે કોઈ કાર્બનની શૃંખલા નથી, એટલે આપણે બ્રોમિનને અહીંયા જોડવાનો થાય. તો આપણી નિપજ કંઈક આવી બને. આ આપણું બેન્ઝીન રિંગ એમનેમ, એમાં કોઈ ફેરફાર નહીં. એની હારે જોડાયેલું અહીંયા હાઇડ્રોજન, અહીંયા આપણે બ્રોમિન જોડી દઈએ, અહીંયા આપણું CH2 હતા એને બદલે થઈ જશે CH3. તો લ્યો આપણી નિપજ બની. આ પ્રક્રિયાની નિપજ આ બનશે. બ્રોમિન અહીંયા જોડાણો, હાઇડ્રોજન આ કાર્બન સાથે આવ્યો, તો આપણી પ્રોડક્ટ બની. તેના આધારે માર્કોવનિકોફનો નિયમ, યોગશીલ પ્રક્રિયા. ચાલો બીજું જુઓ. અહીંયા પણ આલ્કીન છે, અસંમિત આલ્કીન છે, અસમ પ્રક્રિયક છે, વળી પાછું સેમ વસ્તુ, માર્કોવનિકોફનો નિયમ. વિચારવાનું, આ બોન્ડને અહીંયા લઈ જાય તો આ કાર્બન ઋણ ને આ બને ધન, આ ધન બને તો કાર્બોકેટાયન સેકન્ડરી બને, વધુ સ્થાયી હોય તો નક્કી ક્લોરીન અહીંયા જોડાશે, હાઇડ્રોજન અહીં જોડાશે. તો આપણી પ્રોડક્ટ આવી બનશે CH3 CH2, આ CH એના ભેગો અહીંયા ક્લોરીન, અને આ CH2 ભેગો એક હાઇડ્રોજન, એટલે અહીંયા થઈ જશે CH3. લ્યો માર્કોવનિકોફના નિયમ પ્રમાણેની નિપજ થઈ. આલ્કીનની ડિયોક્સિલ પ્રક્રિયા છે. ચાલો અહીંયા પણ વળી પાછો આલ્કીન જ છે, જુઓ અસંમિત આલ્કીન જ છે. એની પાસે અસમ પ્રક્રિયક સાથે જ પ્રક્રિયા કરી, પણ આ વસ્તુને ધ્યાનમાં લેવાની થાય. શું લખેલું છે ત્યાં? પેરોક્સાઇડ. જ્યારે પણ પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા થાય ત્યારે માર્કોવનિકોફના નિયમથી વિપરીત રીતે પ્રક્રિયા થઈ નિપજ બને. એને એન્ટી માર્કોવનિકોફ નિયમ પણ કહેવાય, પ્રતિ માર્કોવનિકોફનો નિયમ. જો આને ન હોતા તો માર્કોવનિકોફ પ્રમાણે બ્રોમિન ક્યાં જોડાત? આ કાર્બન ઉપર કે આ કાર્બન ઉપર? બરાબર, આ કાર્બન ઉપર જોડાત. શું કામ? તો કે સેકન્ડરી કાર્બોકેટાયન બનાવે, એટલે માર્કોવનિકોફના નિયમ મુજબ થાત તો. પણ અહીંયા પેરોક્સાઇડ છે, એટલે પેરોક્સાઇડની અસરને કારણે માર્કોવનિકોફ કરતા વિપરીત નિપજ બને, એટલે આપણો આ બ્રોમિન અહીંયા જોડાવાને બદલે છેડેના કાર્બન સાથે જોડાશે. તો આપણી પ્રોડક્ટ બનશે એ આવી હશે. આ બેન્ઝીન રિંગ એને કોઈ અસર નહીં થાય, એમનેમ. એના ભેગું આ CH2 પણ એમનેમ. આ CH ભેગો એક H આવશે, એટલે ત્યાં પણ CH2 થશે, અને આ CH2 ભેગો બ્રોમિન જોડાશે. બ્રોમિન અહીંયા જોડવાનું છે, એટલે ત્યાં બનશે CH2Br. આ આપણી પ્રોડક્ટ બની. એટલે એવી રીતના આપણે સમીકરણ પૂરા બનાવી શકીએ. ખાસ ધ્યાન રાખવાનું, પેરોક્સાઇડ લખેલું હોય તો માર્કોવનિકોફ થી વિપરીત રીતે પ્રોડક્ટ બને. પેરોક્સાઇડ ના હોય તો માર્કોવનિકોફની પદ્ધતિથી જ આપણી નિપજ બનશે. આ તો કોયડો 10.4. આના પછી હવે આવે છે લખાણ સંબંધી પ્રશ્ન. ચાલો હવે આગળ વધીએ. લખાણ સંબંધી પ્રશ્નો જોઈએ. પેજ નંબર 297 પર આપેલા છે લખાણ સંબંધી પ્રશ્નો. તમે પણ ટેક્સ્ટ બુકમાં જોતા જાઓ. ક્વેશ્ચન 10.2 લખાણ સંબંધી પ્રશ્ન ઇન ટેક્સ્ટ ક્વેશ્ચન 10.2. એમાં કીધું છે આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન, યાદ છે આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયા, Ki સાથે પ્રક્રિયા કરી અને બનાવી શકાય. એમાં H3PO4 આપણે ઉદ્દીપક તરીકે લીધું હતું. તો આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતો નથી? એટલે પહેલા તો તમને યાદ કરાવવા માટે હું એ સમીકરણ લખું કે જે આપણે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવવા માટે લખ્યું હતું. માની લો કે આ ઇથેનોલ હોય, એની આપણે Ki સાથે પ્રક્રિયા કરતા એ લખતા H3PO4. જો આવું કરો ને
ત્યારે H3PO4 વાપરી શકાય, H2SO4 ત્યાં વાપરી શકાય નહીં એવું વાક્ય છે. આપણો હેતુ શું છે તો કે આ OH ને રિપ્લેસ કરે I. આના ઉપરથી CH3CH2I આવું બનવું જોઈએ. એ ત્યારે જ બને જ્યારે આમાંથી છૂટો પડતો I- અહીંયા આક્રમણ કરે અને આ OH ને અહીંથી દૂર કરે, તો જ આ પોસિબલ બને. આપણને એવું કહે છે કે અહીંયા H3PO4 ને બદલે તમે જો H2SO4 લ્યો તો એ ચાલે નહીં. શું કામે? એનું કારણ આપણે જવાબ તરીકે આપવાનું છે. તો જુઓ આપણે એનું કારણ સમજાવીએ. સૌથી પહેલા મહત્વની વાત કે Ki માંથી I- નીકળે છે. એ I- અહીંયા OH ને રિપ્લેસ ત્યારે જ કરી શકે જ્યારે I- પોતે ન્યુક્લિયોફિલ કેન્દ્રાનુરાગી તરીકે વર્તે, એટલે I- ના રૂપમાં જ રહીએ તો. પણ જો અહીંયા સલ્ફ્યુરિક એસિડ હોય ને તો એ તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એનો અર્થ એવો થયો કે આ સલ્ફ્યુરિક એસિડ આ I- નું ઓક્સિડેશન કરી નાખે આયોડીનમાં. એટલે જો આપણે Ki ને H2SO4 ના કોન્ટેક્ટમાં લઈ આવીએ ને તો આપણે આ I- છે ને એ ખરેખર આમાંથી આવું બની જશે K2SO4 અને અહીંયા બની જશે I2. હોવો જોતો તો કેવો I- ના રૂપમાં જ હોવો જોતો તો, એને બદલે એનું શું થઈ જાય? ઓક્સિડેશન. I- નું ઓક્સિડેશન I2 માં થઈ જાય. I2 પોતે ન્યુક્લિયોફિલ તરીકે વર્તી શકે નહીં, એટલે અહીંયા OH ને રિપ્લેસ ન કરે, એટલે આપણને આયોડો આલ્કેન બને જ નહીં. પ્રશ્ન છે કે આલ્કોહોલ સંયોજનોની Ki સાથેની પ્રક્રિયા દરમિયાન શા માટે સલ્ફ્યુરિક એસિડ વાપરવામાં આવતું નથી? તો એનો હવે હું જે જવાબ બોલું છું એ તમારે લખી લેવાનો. જવાબ એનો આવો થશે કે H2SO4 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, જે Ki માં રહેલા I- નું આયોડીનમાં ઓક્સિડેશન કરશે. એવું કરી પછી આ સમીકરણ લખવાનું. પછી કહેવાનું I2 એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તી શકતો નથી, પરિણામે એ આલ્કોહોલમાંથી OH નું વિસ્થાપન કરી શકતો નથી. આથી આલ્કોહોલની Ki સાથેની પ્રક્રિયામાં H2SO4 લઈ શકાય નહીં. આ થયો આપણો જવાબ. તો આ જે કંઈ હું બોલ્યો છું વિડીયોને પાછો રિવર્સ કરી અને તમે એને સાંભળી અને તમારી નોટમાં જવાબ લખતા જજો. જવાબમાં સમીકરણ લખશો તો વધુ સારું રહેશે, જોનારને પણ વધારે ગમશે કે વિદ્યાર્થી સમજીને લખે છે. સારું, તો ક્વેશ્ચન 10.2 ત્યાં પૂરો થયો. હવે આપણે જોઈએ 10.3 અને આપણે જવા દઈએ છીએ ક્વેશ્ચન 10.3. હવે જોઈએ 10.3 ક્વેશ્ચનમાં એવું આપણને પૂછેલું છે કે પ્રોપેનના જુદા જુદા ડાયહેલોજન વ્યુત્પન્નોના બંધારણ લખો. પ્રોપેનના જુદા જુદા, પ્રોપેન એટલે C3H8 ના ક્યાં લખવાના? ડાયહેલોજન વ્યુત્પન્નો. ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ માટે બોલી દઉં. વી આર asking to write the different dihalogen derivatives of propane. That means આપણે પ્રોપેનની સાથે બે હેલોજન જોડવાના થાય. આ એક વાત કહી દઉં બાળકો, આપણા ગુજરાતી બધા બાળકો માટે બોલું છું. આપણી પાસે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ પણ છે કે જેને કદાચ આ બધું ગુજરાતીમાં ન સમજાતું હોય. તો જો ગુજરાતી મીડિયમના બાળકો કમેન્ટમાં ખાલી એટલું જણાવે કે સર આપણું આ ચેપ્ટર તમે ઇંગ્લિશ અને હિન્દી એમાં ભણાવો તો પણ અમે સમજી શકશું, તો હું એવું કરું કે જેથી બંનેને એક સરખો લાભ મળે. તો આ બાબતે વિચારજો, અને જો તમને એવું લાગે તો તમે કમેન્ટમાં કહેજો. તો પછી આપણે લેંગ્વેજ હિન્દી ઇંગ્લિશ એવું રાખશું કે જેથી બંને ઇંગ્લિશ મીડિયમ વાળાને પણ કામ આવે અને ગુજરાતી મીડિયમ વાળા પણ એને સમજી શકે. સારું, તો C3H8 ના ડાયહેલોજન વ્યુત્પન્નો જેટલા બનતા હોય એટલા આપણે બનાવવાના છે. તો કામ શરૂ કરીએ. સ્ટ્રક્ચર બનાવવાના છે. 1 2 3 કાર્બન છે અને એની હારે આપણે બે હેલોજન જોડવાના છે. તો અહીંથી શરૂ કરીએ. એક અહીંયા જોડીએ ને એક અહીં જોડીએ. માની લો કે આપણે બ્રોમિન જોડવા છે, તો ઘટે એટલે હાઇડ્રોજન મૂકી દો. અહીંયા બે હાઇડ્રોજન આવશે, અહીંયા એક આવશે ને અહીંયા 3 આવશે. નામ પણ ભેગા ભેગું આપતા જ જાય, આપણે પ્રેક્ટિસ થશે. આનું નામ થશે 1,2 ડાયબ્રોમોપ્રોપેન. એક બન્યું. વિસિનલ ડાયહેલાઇડ છે એ પણ યાદ કરો. આ બધી બાબતો તરત યાદ આવવા માંડવી જોઈએ. 1,2 ડાયબ્રોમોપ્રોપેન નામથી વિસિનલ ડાયહેલાઇડ, બાજુ બે કાર્બન ઉપર બે સમાન હેલોજન. ચાલો,
એક તો બન્યું. હવે બીજું બનાવીએ. પાછા 3 કાર્બન રાખીએ. એક બ્રોમિન ને અહીંયા જ રહેવા દઈએ, બીજા બ્રોમિન ને અહીંયા જવા દઈએ. ઘટે એટલા હાઇડ્રોજન મૂકી દઈએ. અહીંયા પણ 2, અહીંયા પણ 2, અહીંયા પણ 2. ચાલો આને આપણે નામ આપશું 1 2 3 એમ નંબર આપીને 1 3 ડાઈ બ્રોમો પ્રોપેન. નામ આવું થશે 1 3 ડાઈ બ્રોમો પ્રોપેન. ચાલો 2 થઈ ગયા. ત્રીજું બનાવીએ. પોસિબિલિટી વિચારતા જાઓ તમે. 1 2 3 3 કાર્બન તો રાખવાના જ છે. એક બ્રોમિન અહીંયા જોડ્યો તો બીજો આપણે અહીંયા જોડીને બનાવી લીધું, એ આવી ગયું. અહીંયા જોડીને બનાવી લીધું, એ પણ આવી ગયું. હવે એક જ કાર્બન ઉપર 2 બ્રોમિન હોય એવું બનાવી લઈએ. ચાલો તો હવે અહીંયા હાઇડ્રોજન મૂકતા જાઓ. અહીં તો એક જ મૂકવો પડશે કારણ કે એના 3 બોન્ડ તો પહેલેથી બની ગયેલા હતા. અહીંયા 2 અને અહીંયા 3. આનું નામ આપણે આપશું 1 1 ડાઈ બ્રોમો પ્રોપેન. બની ગયા. ચાલો હજી એક જુઓ જી પોસિબિલિટી કઈ છે તમે તમારી મેળે વિચારો. આ બંને બ્રોમિન આ વચ્ચેના કાર્બન ઉપર જોડીએ તો પણ નવું બન્યું કહેવાય. ચોથું બનાવીએ 1 2 3 અહીંયા ને અહીંયા બે જગ્યાએ બ્રોમિન. તો બાકી બધા હાઇડ્રોજન મૂકવાના. અહીંયા કોઈ નહીં આવે. શું કામે? તો કાંઈ તો ચારેય બોન્ડ બની ગયેલા છે. ચાલો આનું નામ થશે 2 2 ડાઈ બ્રોમો પ્રોપેન. હવે તમે વિચાર કરો કે આના સિવાય હજી 5મું બનાવવા ધારો તો કઈ આ બધાથી અલગ બને એવું ખરું? ચેક કરી જોજો. હું તો કહું છું 4 થી વધુ નહીં જ બને. તમે હવે આમાં 5મું જો બનાવે વિચાર આવે ને એટલે લખવાનું ને લખીને IUPAC નામ આપો. એવું કરશો એટલે તમને ખબર પડશે કે તમારું આપેલું નામ આ 4 માંથી જ એક જેવું હશે. તો આપણો જવાબ થયો 10.3 નો C3H8 ના ડાઈ હેલોજન વ્યુત્પન્નો કેટલા બનશે? તો 4 બનશે. તમારી સામે બોર્ડ ઉપર છે. તો સમજાઈ ગયું હોય તો હવે આ પણ લખી લો. ચાલો તો ક્વેશ્ચન છે 10.4 લખાણ સંબંધી પ્રશ્ન. એમાં આપણને કીધેલું છે કે C5H12 માં આણ્વીય સૂત્રવાળા સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજન પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન પ્રક્રિયા આપીને આપે છે તેને ઓળખી બતાવો. અને આ 3 પ્રકારના નિપજો આપણે બનાવવાની કીધી છે. તો આગળનો પ્રશ્ન વાંચ્યા પહેલા આપણે C5H12 ના જેટલા બંધારણીય સમઘટકો બનતા હોય એ પહેલા બનાવી લેવાના. તો અહીંયા આપણે પેલા 1 2 3 4 ને 5 કાર્બન એક ધરા રાખીએ એવો એક બંધારણીય સમઘટક બનશે જેનું સૂત્ર CH3 CH2 આવી રીતે નામ કરીને અહીંયા CH3 એટલે આ બન્યું નોર્મલ પેન્ટેન. આ એક પછી બીજો સમઘટક આવો બનશે CH3 એક કાર્બન ઉપર અહીંયા શાખા રાખી દઈએ અને આવું બને તો 2 મિથાઇલ બ્યુટેન. અને એક ત્રીજો સમઘટક આવો પણ બનશે કે જેમાં વચ્ચેના કાર્બન ઉપર 2 મિથાઇલ શાખાઓ. પેન્ટેનના 3 સમઘટક હોય. હવે આપણને પ્રશ્નમાં જે પૂછેલું છે ને એ જુઓ. પેલું એવું પૂછેલું છે માત્ર એક મોનોક્લોરાઇડ. એટલે હવે પ્રશ્નને આમ સમજશું કે C5H12 ના જે બંધારણીય સમઘટકો બને છે એમાંથી એવા સમઘટક કોણ કે જે માત્ર એક જ મોનોક્લોરાઇડ આપતા હોય. ચાલો ચેક કરો. માની લો કે અહીંયા એક હાઇડ્રોજન ને કાઢી ત્યાં ક્લોરીન આવી જાય તો એક મોનોક્લોરાઇડ તો બન્યું. પણ અહીંયા હાઇડ્રોજન કાઢી ત્યાં ક્લોરીન આવે તો બીજોય બને. અહીંયાથી હાઇડ્રોજન કાઢી ત્યાં ક્લોરીન આવે તો ત્રીજોય બને. અહીંયાથી હાઇડ્રોજન કાઢી ત્યાં ક્લોરીન આવે તો ચોથો ન બને. એનો અર્થ એવો કે આ અણુ એવો છે કે જે 3 મોનોક્લોરો વ્યુત્પન્ન આપે. આ 3 મોનોક્લોરો વ્યુત્પન્ન આપે. આપણે તો શું કીધું છે માત્ર એક મોનોક્લોરો વ્યુત્પન્ન આપે એવું ગોતવાનું છે. તો એ નહીં થાય. ચાલો આને ચેક કરો. અહીંયા ક્લોરીન જોડાય તો એક બંધારણ બને. અહીંયા ક્લોરીન જોડાય તો બીજું બંધારણ બને. એનો અર્થ એવો થયો કે અહીંયા માત્ર એક જ આપે એવું તો નથી. હવે ચેક કરી જ લઈએ ભેગા કરી. અહીંયા હાઇડ્રોજન કાઢીને ક્લોરીન જોડાય તો ત્રીજું બને. અને આ બે માંથી એકાદામાં હાઇડ્રોજન કાઢીને ત્યાં ક્લોરીન જોડો તો ચોથું બને. તો આ કેટલા આપે છે? 4 મોનોક્લોરો વ્યુત્પન્ન આપે છે. તો નક્કી હવે આપણો જવાબ તો આ જ હોવો જોઈએ. જો અહીંથી હાઇડ્રોજન કાઢીને ક્લોરીન જોડો તો જે બંધારણ બને એવું જ બંધારણ આમાંથી કોઈ પણ માંથી હાઇડ્રોજન ને કાઢીને ક્લોરીન જોડો સેમ બને. અહીં તો જોડી શકાય એમ છે નહીં. એટલે આ એવું છે કે જે માત્ર એક જ મોનોક્લોરો
વ્યુત્પન્ન આપે. એટલે પહેલા પ્રશ્નનો જવાબ થશે આ. તો માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન આપતું બંધારણ, એટલે આપણે આવું સ્ટ્રક્ચર લખીને બાજુમાં લખવાનું, માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન આપે. પછી બીજું એમાં લખેલું છે 3 સમઘટકીય મોનોક્લોરો સંયોજનો. બીજામાં એવું લખેલું છે 3 મોનોક્લોરો. અહીંયા 3 મોનોક્લોરો વ્યુત્પન્ન આપે કોણ? તો કે નોર્મલ પેન્ટેન. જવાબ આવી ગયો. અને ત્રીજું લખેલું છે 4 સમઘટકીય મોનોક્લોરો. 4 સમઘટકીય મોનોક્લોરો આપે કોણ? તો કે એ 4 સમઘટકીય મોનોક્લોરો વ્યુત્પન્ન આપે. આ ભાષાંતર કરેલું છે એટલે પ્રશ્ન સમજવામાં કદાચ પહેલી વારમાં તકલીફ પડે એવું બને, કારણ કે આમાં ભાષા દોષ છે આ પ્રશ્નનો જવાબ. અહીંયા આપણને એવું કહેવામાં આવે છે કે structural isomers of C5H12 which can produce by photochemical chlorination first only one monochloro derivative, 3 monochloro derivative and 4 monochloro derivative are. એવો ક્વેશ્ચન હોવો જોઈએ. એવું પૂછવામાં એવું માંગે છે કે C5H12 ના એવા સમઘટકો બતાવો કે જે એક મોનોક્લોરો વ્યુત્પન્ન આપતો હોય, 3 મોનોક્લોરો વ્યુત્પન્ન આપતા હોય અને 4 મોનોક્લોરો વ્યુત્પન્ન આપતા હોય. આપણે પહેલા તો આના જેટલા સમઘટકો હોય એ દોરી લીધા અને પછી આપણે ચેક કર્યું કે કોણ કેટલા મોનોક્લોરો વ્યુત્પન્ન આપે છે. મોનોક્લોરો વ્યુત્પન્નનો અર્થ થાય એક જ ક્લોરીન જોડવાનો અને શક્ય એટલા જુદા જુદા બંધારણો બનાવવાના. તો આ તો આપણો ઇનટેક્સ્ટ ક્વેશ્ચન 10.4. ચાલો એનાથી આગળ જોઈએ. વિડીયો પોઝ કરીને તમે લખી લેજો. આપણે એને ચેકી નાખીએ અને છેલ્લો ક્વેશ્ચન જોઈએ 10.5. ક્વેશ્ચનનું સ્ટેટમેન્ટ જુઓ. એમાં એવું પૂછે છે નીચે દર્શાવેલી દરેક પ્રક્રિયાની મુખ્ય મોનોહેલો નિપજોના બંધારણ દોરો. તો અહીંયા આપણને 6 પ્રક્રિયા આપેલી છે. વારાફરતી એક એક પ્રક્રિયા જોતા જઈએ. આ છે 10.5 પ્રક્રિયા. પહેલી એમાં આવું લખેલું છે સાયક્લોહેક્ઝેન ભેગો OH છે અને એની SOCl2 સાથે પ્રક્રિયા કરી છે. હમણાં આપણે પૂરી કરશું. બીજું સમીકરણ પણ લખી લઈએ. બીજામાં અહીંયા બેન્ઝીન આપેલું છે. બેન્ઝીનની અહીંયા નાઇટ્રો જોડેલું છે અને અહીંયા CH2CH3 જોડ્યું છે. અહીંયા કીધું છે Br2. પછી ગરમી આપી છે અથવા તો અલ્ટ્રાવાયોલેટ લાઇટ આપેલી છે. શું બનશે એ કીધું છે. પછી ત્રીજું આપેલું છે એને જોઈ લઈએ. એમાં પણ બેન્ઝીન છે અને એ બેન્ઝીનના પેરા સ્થાનમાં OH ક્રિયાશીલ સમૂહ છે અને અહીંયા CH2OH આ બે એકબીજાના પેરા સ્થાનમાં છે. અહીંયા HCl અને ગરમી એવું આપેલું છે. આ ત્રણને આપણે પહેલા સોલ્વ કરીએ પછી બીજા 3 જોશું. ચાલો તો પેલું આલ્કોહોલ છે અને અહીંયા થાયોનિલ ક્લોરાઇડ છે. આલ્કોહોલની થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા હેલો આલ્કેન બનાવવાની સારામાં સારી પ્રક્રિયા થશે. શું તો અહીંથી OH જાય ને HCl અહીં આવી જશે એટલે આપણી પ્રોડક્ટ બનશે અવી ક્લોરોસાયક્લોહેક્ઝેન. અને બીજી નિપજો તમને યાદ છે HCl આ H ની હારે બનાવશે HCl અને SO ભેગું O આવશે SO2. આ બંને વાયુ છે, મિશ્રણમાંથી દૂર થઈ જાય એટલે આપણને શુદ્ધ સ્વરૂપમાં હેલો આલ્કેન બને. તો પહેલી પ્રક્રિયા પૂરી થઈ બાળકો. ચાલો બીજા તમે અંદાજ લગાવો દી શું થશે. બેન્ઝીન છે, અહીંયા NO2 છે, અહીંયા CH2CH3 છે. પ્રક્રિયા ક્યાં લીધા? બ્રોમિન અને ગરમ કર્યો અથવા તો સૂર્યપ્રકાશ. તો સૂર્યપ્રકાશની હાજરીમાં આલ્કેનનું હેલોજિનેશન થાય, વિસ્થાપન પ્રક્રિયા થઈ, એકાદા હાઇડ્રોજનને કાઢી અને ત્યાં બ્રોમિન આવીને જોડાય. ચાલો તો હવે આમાં તો મિશ્રણ બનવાનું છે. આના મોનોહેલો, ડાયહેલો, પોલીહેલોનું મિશ્રણ બને. તો તમે સ્ટેબલમાં સ્ટેબલ જે બનતું હોય એ આપણે બનાવીને લખવાનું. તો આમાં તો પોસિબિલિટી એટલી બધી થાય. માની લ્યો કે હું અહીંયા મીંડું કરીને જ હવે લખું છું NO2. એક આ બને CH, અહીંથી હાઇડ્રોજન જાય, અહીંયા બ્રોમિન જોડાય અને આ CH3 એવું પણ બને. અને આવી પોસિબિલિટી પણ છે ને બાળકો. યાદ કરો કે આમાં મિશ્રણ મળશે આ હેલો આલ્કેનનું કે જેને તમે છૂટા પણ નહીં પાડી શકો, બહુ અઘરું બનશે. તો અહીંથી હાઇડ્રોજન ના જાય પણ અહીંથી હાઇડ્રોજન જાય ને ત્યાં આવીને બ્રોમિન જોડાઈ જાય એવું પણ બને. અને આ બધા જ કેસમાં HBr અહીંથી છૂટું પડશે. તો આવી રીતના પણ આ હેલો આલ્કેન બનાવી શકાય. હાઇડ્રોકાર્બન આલ્કેનમાંથી હેલો આલ્કેન બનાવવાની પ્રક્રિયા છે.
વર્ણનમાં એમાં ખાસ લખેલું હતું કે અહીંયા આવા આલ્કેનમાં મોનોહેલોના જુદા જુદા મિશ્રણ મળશે, મોનોહેલો કે પોલીહેલોના પણ મિશ્રણ મળશે, જેમાંથી કોઈ એક ઘટકને જુદો પાડવો અઘરો પડે. સારું, તો મૂળ જવાબ વધુ પડતી જાજી પ્રોડક્ટ આમાં આ બનશે, આના કરતા વધુ સ્ટેબલ આ હોય છે, કારણ કે અહીંયા વિદ્યુત ઋણ ઘટક જેટલો અંદર ગાળે જોડાયેલો હોય એટલી એની સ્ટેબિલિટી વધે. કદાચ અહીંથી બ્રોમિન વિદ્યુત ઋણ ઇલેક્ટ્રોન લઈને વયો જાય ને કાર્બોકેટાયન બને તો આખી કોન્જ્યુગેટેડ સિસ્ટમ ભેગો કેટાયન છે વધુ સ્ટેબલ બનશે. સારું, એના પછી ત્રીજું, હવે જો આ પાછો આલ્કોહોલ જ છે, બેન્ઝાઇલ આલ્કોહોલ છે. જો ફિનોલ ને ધ્યાનમાં ન લ્યો તો બેન્ઝીન ભેગું CH2 નો OH, તો બેન્ઝાઇલ આલ્કોહોલ એની HCl આરે પ્રક્રિયા. હવે આલ્કોહોલ ની HCl આરે પ્રક્રિયા થાય તો નક્કી OH જાય ત્યાં Cl આવી જાય, તો આપણી પ્રોડક્ટ આવી બનશે. આ બેન્ઝીન રિંગ છે, અહીંયા OH છે, અહીંયા CH2 OH ગયું, ત્યાં આવી ગયું Cl અને આપણી બીજીની પણ બનશે H2O. તો પ્રાથમિક આલ્કોહોલ છે, HCl આરે પ્રક્રિયા કરે. અહીંયા ZnCl2 રાખવું પડે, કારણ કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલની HCl સાથેની પ્રક્રિયા થોડીક મુશ્કેલ છે, પણ ZnCl2 ની હાજરીમાં એને ગરમ કરીએ સરળતાથી થાય. યુકાસ કસોટી. ઓકે, તો આ વિડીયો પોઝ કરીને 3 સમીકરણો તમે લખી લ્યો, પછી આપણે એને ચેકી અને એના પછી પણ હજી બીજા 3 છે એ સોલ્વ કરીએ. ચાલો, તો ચેકું છું. હવે ચોથું જોઈએ. ચોથું બંધારણ આવું આપેલું છે, એમાં છે સાયક્લોહેક્ઝીન છે, અહીંયા પાઈ બનશે, અહીંયા CH3 છે અને એના ભેગું આપણને અહીંયા HI આપેલું છે, એની પ્રક્રિયા કરવાની છે. પાંચમું એ આવું છે, CH3 CH2 Br, એની પ્રક્રિયા NaI સાથે કરવાની કીધી છે. અને છઠ્ઠું છે સાયક્લોહેક્ઝીન જ છે પાછું, એની પ્રક્રિયા Br2 સાથે કરવાની કીધી છે. અહીંયા ગરમી અથવા તો સૂર્યપ્રકાશ એવું રાખવાનું કીધું છે. સારું, તો આપણે આના જવાબો અત્યારે મેળવીશું. ચાલો તમે ટ્રાય કરો. અહીંયા સાયક્લોહેક્ઝીન અને એના ભેગું CH3 છે, એની પ્રક્રિયા HI સાથે કરવાની છે, એટલે એક પ્રકારની આલ્કીનની હાઇડ્રોજન આયોડાઇડ સાથેની પ્રક્રિયા થઈ. માર્કોનિકોફનો નિયમ લાગુ પાડી શકો. હવે જુઓ તો આ પાઈ બંધ, જો વાં જાય તો અહીં કાર્બોકેટાયન બને કે જે ટર્શિયરી કાર્બોકેટાયન હોય વધુ સ્ટેબલ હોય. પાઈ બોન્ડ અહીંયા વયો જાય તો આ કાર્બોકેટાયન બને સેકન્ડરી બને, સેકન્ડરી કરતા ટર્શિયરી વધુ સ્ટેબલ હોય. વળી પાછું રિંગ એક્સપાન્શનનો વિચાર આવી જાય કે અહીંયા કાર્બોકેટાયનની બાજુમાં મિથાઇલ છે તો 6 માંથી 7 મેમ્બરની રિંગ બને. જવાબ છે ના, ન બને. શું કામે? તો કે 7 મેમ્બર કરતા 6 મેમ્બરની રિંગ વધુ સ્ટેબલ હોય. તો અહીંયા રિંગ એક્સપાન્શનનો વિચાર આવવો જોઈએ, પણ થાતું નથી એ પણ ખબર પડવી જોઈએ, કારણ કે 6 મેમ્બર્ડ રિંગ ઇઝ ધી મોસ્ટ સ્ટેબલ રિંગ સ્ટ્રક્ચર. સારું, તો અહીંયા આપણે અહીંયા આયોડીન જોડશું અને અહીંયા હાઇડ્રોજન જોડશું, તો આપણી પ્રોડક્ટ આવી બનશે. આ CH3 તો છે જ, અહીંયા આવ્યું, અહીંયા આપણે હાઇડ્રોજન જોડી દીધો તો આ આપણી પ્રોડક્ટ થઈ ગઈ. ચાલો, બહુ સરસ ક્વેશ્ચન હતો. આમાં આ બધા વિચારો આપણે ધ્યાનમાં લઈ આવવાના બાળકો. ચાલો, એના પછી આ હેલો આલ્કેન તો છે જ, એની એને આયારે પ્રક્રિયા કરી, અહીંયા આવું લખેલું હોવું જોઈએ એસીટોન. કઈ યાદ આવે છે? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા, ફિંકલસ્ટેઇન ને શ્વાર્ટ્ઝ લખી હતી. આયોડીન જોડવાની પ્રક્રિયા ફિંકલસ્ટેઇન. બસ, તો અહીંથી બ્રોમિન જશે, આયોડીન ની આવી જશે, એટલે આપણી પ્રોડક્ટ બનશે CH3 CH2I અને અહીંયા બનશે NaBr. કઈ પ્રક્રિયા? ફિંકલસ્ટેઇન. એના પછી છઠ્ઠું જોઈએ, છેલ્લું આજનું. જો આના આલ્કીન છે, Br2 પણ છે, પણ અહીંયા શું લખેલું છે? હીટ અથવા તો સનલાઇટ. આવું હોય ત્યારે મુક્ત મૂલક વાળી જ વિસ્થાપન પ્રક્રિયા થાય, યોગશીલ પ્રક્રિયા નહીં થાય. અને યોગશીલ પ્રક્રિયા કરાવવી હોત તો અહીંયા CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોવું જોતું હતું. અહીંયા ભૂલ પડી શકે બાળકો, ધ્યાન રાખવું. આલ્કીન છે, ડાયહેલોજન છે, આલ્કીનની ડાયહેલોજન સાથેની પ્રક્રિયા CCl2 જેવા દ્રાવકની CCl4 જેવા દ્રાવકની હાજરીમાં કરીએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં, તો વિસિનલ ડાયહેલાઇડ બને. પણ અહીંયા એવો દ્રાવક તો છે નહીં, ખાલી સૂર્યપ્રકાશની હાજરી જ છે, એટલે વિસ્થાપન પ્રક્રિયા થશે. ક્યાં? તો કે એલિલિક કાર્બન ઉપર થાય, કાં અહીંયા કાં અહીંયા. બે કાર્બન એલિલિક છે, જો
કાર્બન ડબલ બોન્ડ કાર્બનની બાજુનો કાર્બન sp3 હાઇબ્રિડાઇઝેશન વાળો. માની લો કે અહીંયાથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન એક બ્રોમિન કરે એટલે આપણી નિપજ અભી આવે. ડબલ બોન્ડને કાંઈ અસર જ ન થાય. અહીંયા બ્રોમિન આવીને જોડાઈ જાય, ત્યાંથી જે હાઇડ્રોજન છૂટો પડ્યો એ બનાવશે HBr. લ્યો તો આ આપણા ઉદાહરણો અને ઇનટેક્સ્ટ ક્વેશ્ચન પૂરા થયા. તો આ વિડીયોમાં આપણે એક્ઝામ્પલ અને ઇનટેક્સ્ટ ક્વેશ્ચન લીધા છે. થિયરી આગળની આવતા વિડીયોમાં આપણે લેશું. આ પણ સ્ટોપ કરીને તમે લખો, નોટ વ્યવસ્થિત બરાબર બનાવજો. અને હા, આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની જો બાકી હોય તો એને પ્લીઝ સબસ્ક્રાઇબ કરો. તમારા ડાઉટ્સ કમેન્ટ્સમાં લખીને જરૂર બતાવો. વિડીયોને લાઈક કરો અને શેર પણ કરો.